મિત્રો સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર ખેડૂતો માટે એક મહત્વની વાત કરવાની છે। વારંવાર કમોસમી વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાન થાય છે। સમગ્ર દેશના ખેડૂતો હવે એક જ માંગ કરી રહ્યા છે, દેવા માફીની। વાત કરીએ મિત્રો, જો ખેડૂત દેવાદાર બનશે ને તો ભારતનું જે અર્થતંત્ર છે એ કડડડબૂસ થઈ જશે, એટલે કે બગડી જશે। જો ખેડૂતો દેવાદાર બનશે તો તેઓ છે મિત્રો એના બોજ નીચે દબાઈ જશે અને તેઓની જે કરોડરજ્જુ છે તૂટી જશે। તેને કારણે ભારતનું જે અર્થતંત્ર છે એ વિખોરાઈ જશે મિત્રો, એમાં શંકાને કોઈ સ્થાન નથી। કંઈક આવા શબ્દ સાથે પોરબંદર સહિત દેશભરના ખેડૂતો દેવા સરકાર માફ કરે તેવા અવાજ ઉઠાવી રહ્યા છે મિત્રો, અને બાપોદરથી આવો અવાજ પણ ઉઠી રહ્યો છે અને ખરેખરની અંદર ઉઠવો પણ જોઈએ મિત્રો। પોરબંદરની નજીકના બાપોદરના જાગૃત નાગરિકે જણાવ્યું છે કે ભારતના મોટા ભાગની વસ્તી છે ગામડાઓમાં વસે છે અને મુખ્ય એનો વ્યવસાય હોય તો એ છે ખેતી, પરંતુ વારંવાર કમોસમી વરસાદને કારણે પાકને મોટા પાયે નુકસાન થાય છે મિત્રો। અને બીજી તરફ મોંઘવારી માંજા મૂકી રહી છે। તમે જોશો કે આજે પણ જે મગફળીનો ભાવ છે એ 5 વર્ષ પહેલા પણ જે ભાવ હતો એના કરતાં 5-25 રૂપિયા ઓછો થયો છે, પણ એની અંદર વધારો નથી થયો। મગફળી હોય, કપાસ હોય કે કોઈ પણ ખેડૂતોનો જે પાક છે મિત્રો એ મંડી સુધી જાય છે ત્યારે એનો ભાવ છે એ ખેડૂતની મરજી મુજબ નથી છે। મોંઘવારી છે માંજા મૂકી રહી છે અને ખેડૂતો પોતાના પર દર વર્ષે જે અણધારી આફતો છે આવી પડતી હોય છે અને સારા માવઠા પ્રસંગે પણ છે બીમારીઓ હોય, ઘણા બધા ખર્ચ છે થતા હોય છે અને રોટલાના ખર્ચ પણ છે તૂટે છે। આથી સરકાર છે અને કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર છે ખેડૂતોનું દેવું માફ કરે તો જ છે ખેડૂતો ઊભા થઈ શકે છે અને તેવા દેવા માફ માટે છે સરકાર છે એની પાસે કોઈ ખેડૂત ભીખ નથી માંગતી, પણ એનો એક હક માંગી રહી છે। તો આ બાબતે તમારું શું કહેવું છે નીચે અવશ્ય મંતવ્ય